6 મહિના બાણસૈયામાં સૂવું પડ્યું. તેઓ ભક્ત હતા, છતાં કૌરવો અન્યાય કરતા પોતે જાણવા છતાં કૌરવોનો સાથ દીધો. તેનું પરિણામ ભોગવવું પડ્યું. પ્રભુ ભક્ત કાતર વર્ણે છે, ભક્તનો પક્ષપાત કરે છે. મારા ભક્ત માટે હું બધું કરી છૂટું. દેને મને ગાળો દેવી હોય તો, પણ મારા ભક્તને નહીં. આ આધારે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની રીત સરળ બનાવી છે. આ માર્ગમાં વિદ્વતા અગર પંડિતની જરૂર નહીં. બહુ ગ્રંથો વાંચ્યા ને બહુ ભણ્યા ને એની જરૂર નથી. પંડિતાઈથી ભગવત સ્ફૂર્તિ થતી જ નથી. તેમજ સેવામાં પણ આસક્તિ બનતી નથી. તમે બધા ગ્રંથો વાંચો ને જ્ઞાની બની જાઓ, એનાથી ને સેવામાં ભાવ ના આવે. તમે ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, નામ ભાવના, આનાથી તમારો ભાવ વધે. તેમજ સેવામાં પણ આસક્તિ બનતી નથી. ભક્ત માટે તો 16 ગ્રંથોનો સાર સમજવાની જરૂર છે, જેનાથી ભક્તિનું જ્ઞાન મળી રહેશે. તત્વ સમજાય પછી જ મન સુદૃઢ બને છે. ભક્તિ વગરનું પોથીનું જ્ઞાન ગર્ધબ ઉપર ખાંડની ગુણ ભરાવીને ચાલવા જેવું છે. ભક્તિ જ નથી તો જ્ઞાન પછી ઓલે ગધેડા પર ખાંડની ગુણી હોય એને એમાં કાંઈ ખબર નથી. જેમ પીઠ પર લાદેલી ખાંડ, તેનો સ્વાદ ગર્દબને નથી. તેનો ખાવાવાળા જુદા છે. તેને તો કેવળ બોજો જ વહન કરવો જ. પંડિત બની શારીરિક ઉદર પોષણ કરવું ત્યાંની બરાબર. અત્યારે બધા પંડિતો બનીને જે આ ભાગવત વેચી રહ્યા છે એની વાત કરે છે કે ઓલા ગર્દભની જેમ ભાર વહન કરે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પંડિત બધી સાંસારિક ઉદર પોષણમાં કરવું પડે ત્યાંની બરાબર છે. સાકરનું દ્રષ્ટાંત એટલા માટે કે જે સાકરને ખાઈને સ્વાદ જાણે તે ભક્તિ વસ્તુનો સાર સમજ્યા વગર બધું ન કરે છે. જેથી ભક્ત કોઈની નિંદા કરતા નથી, અને કરે છે તો તે ભક્ત નથી, તે વંચકો છે. કોઈનેથી વાદ કરતા નથી, કેમ કે સંસારમાં મનુષ્યો જુદી જુદી વિચારધારાની ઈચ્છાવાળા હોય. વાદ, સ્વાદ અને વિવાદ, આ 3 છોડી દઈએ ને કાંઈ પ્રોબ્લેમ જ નહીં. કોઈ એમ કે તમે ખોટા, હા હો સાચી વાત, એની યાર વિવાદમાં ન ઉતરાય. અને સ્વાદ, ન ખાવાનું મન થાય એ ખાઈએ એટલે વિચારો બગડે. એક જગ્યાએ વાંચ્યું હતું, તમે કોઈ નેગેટિવ વ્યક્તિની બાજુમાં બેસવાનું એ તમારી સાથે નેગેટિવ વાતો જ કરે, પછી તમને વિચારે નેગેટિવ આવે, તમારી સોચ પણ નેગેટિવ થઈ જાય, પછી તમને બધું નેગેટિવ જ દેખાય. એટલે જ વલ્લભે કહ્યું છે, સંગ ન મળે તો અસંગ રહેવું, પણ દુસંગમાં બેસવું નહીં. ઘણા એમ કે એલા બેન અમને ખબર છે ખોટું કરે છે, પણ અમે યાર બગાડીએ ને પછી અમે એકલા પડી જઈએ. તો એકલા પડીને દુસંગમાં રહેવાનું. વૈષ્ણવ કોઈ દી એકલો હોતો જ નથી. એના ઘરે ઠાકોરજી બિરાજે એટલે ઠાકોરજી આપણી વ્યવસ્થા કરે જ છે. હમ ભી અકેલે ચલે તે કારવા બન ગયા. પણ ધીરજ હોય ને ધાયરું કરાવી શકે. પ્રભુ પર વિશ્વાસ હોય ને એને શ્વાસની ચિંતા કરવાની જરૂર નથી, પણ વિશ્વાસ હોવો જોઈએ. ભગવત ભક્તો તો પુષ્ટિની રીતે રહી આત્મનિવેદન અનુસાર સમજીને પુષ્ટિ રીતે સેવા સ્મરણ કરી કૃતાર્થ થાય છે. તેમાં આવતા વિઘ્નો પ્રભુ દૂર કરે છે.
એ વિઘ્નોની ચિંતા આપણે કરવાની જરૂર નથી. અને કરીએ છીએ તો આપણે સાચા ભક્ત નથી. પથ્થરો ઉપાડી લઈએ આપણે, ઠાકોરજી કે હવે વાંધો નહીં, એને રક્ષણ કરે, આપણે શું કામ ઉપાડીએ? 1000 હાથવાળો કરે એમાં આનંદ આવે કે આપણે 2 હાથવાળા? પ્રભુ ઉપર છોડી દો. બોલો વલ્લભાથી શ્રી વલ્લભાથી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. મુક્તાનપી સિદ્ધાનામ નારાયણ પરાયણ સુદુર્લભ પ્રસાન્નાત્મા કોટચોય મહામુને. અર્થ, જીવન મુક્તિ પામેલા કરોડો સિદ્ધ લોકોમાંથી પણ ભગવાનમાં પરાયણ પ્રસન્નાત્મા તો દુર્લભ જ હોય છે. જો જ્ઞાની ઘણાય હોય, મોક્ષ માટે ઘણાય હોય, પણ ભગવાનમાં પ્રણાયન પ્રશાંતાત્મા દુર્લભ હોય છે. આ પ્રશ્ન રાજા પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યો. કારણ કે દરેક મુક્ત જીવને કાંઈ ભગવાનનો આનંદ પ્રાપ્ત થતો નથી. પાણીને તરસ લાગે તો ખોબો ભરીને પીએ તો તરસ બુજાય? કે નદીમાં પડીને ભળી ગયા પાણી આરે? ના. તો મોક્ષ તો એવી વસ્તુ છે જે આનંદની અનુભૂતિ નહીં, આપણે તો ઘૂંટડે ઘૂંટડે આનંદ પીએ છીએ. વલ્લભના ભક્ત તો મુક્તિ ન માગે, જન્મ જન્મ આપો ભક્તિ બસ. જ્યારે ભગવદીયનો એક ક્ષણનો સંગ પણ ભગવાનના આનંદને ઉપજાવે છે. સત્સંગમાં જે આનંદ આવે, જો હું એકલી વાંચી જાઉં તો મને આટલો આનંદ ન આવે. સામે તમે હો અથવા તો ઘણા બધા હોય, એમના બધાના મોઢાના હાવભાવ, એમની આશ્ચર્ય થાય, એમ આવું ઈગરનેસ હોય. હવે તો એ એકલા તમે વાંચો ને એ અનુભૂતિ ન કરી શકો. તમે સામે કોઈક છે તો એની અનુભૂતિ કરી શકો. માટે ભગવદીયનો સંગ તો આનંદ આપવામાં સ્વતંત્ર છે, જ્યારે મોક્ષ તો એક તરફી છે. તેથી તે બંનેની સરખામણી ન થઈ શકે. સૌનક આદિ ઋષિઓ કહે છે કે કોઈ ભ્રાંત મનુષ્ય ભલે એમની સરખામણી કરે, પણ અમે એવી સરખામણી કરતા નથી. ભગવદીયના એક ક્ષણના સત્સંગની બરાબરી જો સ્વર્ગ કે મોક્ષ સાથે ન થાય તો મનુષ્ય માટે આશીર્વાદ રૂપ ગણાતા પુત્રાદિકની સરખામણી એની સાથે કેવી રીતે થાય? લોકમાં આસક્ત મનુષ્યોમાં પુત્ર આદિ માટે વધુ આદર હોય છે, માટે એનો નિષેધ કર્યો છે. આપણા દીકરાને ભાજી પાઉં ભાવે છે. હવે ઠાકોરજીને આપણે પાઉં ધરીએ ને મિક્સ શાક ધરીએ તો આપણે શું કહીએ? ઠાકોરજીને બટેકાની સૂકી ભાજીને પરોઠા. કેમ? આપણી આસક્તિ ઠાકોરજી કરતાં આપણા દીકરામાં વધારે છે. પણ દીકરાને ચાલશે, મારા પ્રભુને નહીં ચાલે. જો આ ભાવ આવે. આજે એક વૈષ્ણવ મને મળ્યા, બિચારા સૌરાષ્ટ્રના છે, બહુ પ્રેમાળ છે, વર્ષોથી મને ઓળખે ને અતિ પ્રેમ. મને કે આજે તમે ખીજાવ નહીં તો એક વાત કરું. મેં તો કરો. મને કે અમારે આખું કુટુંબ એવું કહે કે મારા ગોળના લાડવા બહુ સરસ છે. મેં તો બહુ સુંદર. આપણે તો અડધી તો મારે ઉપરથી ગયું, કારણ કે હું મારી રીતે ચાલી આવતી હતી. પછી હિંમત ન કરીએ એટલે પાછા મારી યાર હાલો. મેં જો તમે આમ જતા હતા ને કેમ આવો છો? એ કે હવે થોડું કામ છે. પછી કે તમે ગુસ્સો કરશો? મેં શું છે મને કહો. એ કે હું ગોળના લાડવા બેન બહુ સરસ બનાવું અને મારા ઘરે ઠાકોરજી બિરાજે.
તો 4 લાડવા હોળીના દિવસે, હજી એને પૂરું વાંકે ન થયું, મેં પેલા એમની સામું જ જોયો. ના નહીં, મેં કીધું વલ્લભના સિદ્ધાંતો આટલા બધા આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, સત્સંગમાં કહીએ છીએ. કિશોરી આપણે કિશોરીબાઈ, પછી વલ્લભે વહુજીએ, મહાલક્ષ્મી વહુજીએ સામગ્રી મોકલી, તોય પદ્મનાભ દાસ કે હાલો હવે અહીં નો રેવાય ઓ ઈ કે. કિશોરીબાઈને ઠાકોરે પાટું માર્યો, એક હું તારો ભાવ આરોગો આવ્યો, મારા ઘરે 56 ભોગ છે, લઈ લે તારા લાડવા. બધી લાડવાને લાત મારી હતી મારવાલા. એ કે મને ખબર હતી તો ના પાડશો, તમે શું કામ પૂછ્યું? એ કે મને એમ કે મારો ભાવ સમજ. મેં કીધું જો સિદ્ધાંતમાં ભાવ ન આવે, ભાવમાં સિદ્ધાંત આવે. આમાં તો ક્યારેય બાંધ છોડ ન કરાય. આ તો મેં કીધું મને આવડે જ, કરીએ દર હોળીએ, પણ માનો કે નથી આવડતા, માનો કે નથી કરતા, તો મારા પ્રભુ સુખડી આરોગી લેવો ગોળની, પણ કોઈનું તો ક્યારેય ધરાય જ નહીં. પછી પાછા વળ્યા, મેં તમારે આમ જાવું હતું, એ કે તમારી યાર વાતું કરવી હતી એટલે. મને કે હવે ખીજાશો નહીં, મને રોજ જશે. મેં તો ખીજાવાનું જ ન હોય ને મારવાલા, મને ખબર તમે ઠાકોરજીની સેવા બહુ ભાવથી કરો, પણ એવી અપેક્ષા જ ના રાખો કે હું કોકના ઠાકોર. શું કામ? મારા વરને મારા હાથનો જ ભાવે, મારા દીકરાને મારા હાથનો જ ભાવે. તો એમાં વાંક મા દીકરા કોઈનો નથી. મારો દીકરો મારા હાથથી ટેવાઈ ગયો છે, અને મા દીકરાથી. હવે હું લાડવા બનાવું ને આકાશ બાજાવાળાને ત્યાં ખાઈ આવે, મને ખોટું લાગે કે ન લાગે? તો મારા ઠાકોરજી મારું ન આરોગે તો મને ખોટું લાગે, મારો હક છે. હું એને બીજાને ચાખવા દઉં તો એને ખબર પડે ને કે આ બીજાને અવશ્ય, હું તો ચાખવા જ ન દઉં. આ એક એના ઉપરનો હક છે, આ પોઝેસિવનેસ છે. મારા ઠાકોરજી મારા. ભોળા હતા બેન, સરળ હતા, ભલા. પછી એને ભેટી પડી. મેં તમારો ભાવ ને પ્રેમ મને બહુ ગમે છે, તમે લાડવા મને પ્રેમ કરો છો એટલે કીધું ધરાવવાનું, પણ હું મારા પ્રભુને પ્રેમ કરું છું એટલે મેં ના પાડે. લોકમાં આસક્ત મનુષ્યોમાં પુત્રાદિક માટે વધુ પ્રેમ હોય, પછી લત મારો ને ત્યારે ખબર પડે. છેલ્લે હાથ પકડીને આપણા માથે બિરાજ તો ઠાકોરજી જ લઈ જશે. ડૉક્ટર સર્ટિફિકેટ દે એટલે તરત કે ઉતાવળ કરવી પડશો, નહીંતર હવે બસ હાલો. તો એ આસક્તિ તો પુત્રમાં જ હોય છે, માટે એનો નિષેધ કર્યો છે. આ પ્રમાણે લૌકિક અને વૈદિક માર્ગની અપેક્ષાએ પુષ્ટિ માર્ગ એટલે કે અનુગ્રહ માર્ગ ઉત્તમ છે, એમ અહીં સિદ્ધ કર્યું છે. આ પ્રમાણે વક્તાને ઉત્સાહ આપતા વચનો કહી અમને તો પ્રભુની કથા સાંભળવામાં ઘણી પ્રીતિ છે એમ કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા सागर જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી, શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 જાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ, જીવન કો ફલ પાઈ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી वल्लभ प्रभु करुणा सागर जगत उजागर, जगत उजागर, जगत उजागर गाइए. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.